ભાજપના સિનિયર નેતા અને 7 વખત સાંસદ બનેલા મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને ભરૂચમાં જે પૂરની સ્થિતિ છે તેને લઈને અધિકારીઓને ખખડાવતા કહ્યું છે કે એસી ચેમ્બરમાંથી બહાર નીકળ્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગ સતત વરસાદની આગાહી કરી રહ્યું છે તેને લઈને લોકો સતર્ક છે। જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે તેના દ્રશ્યો સૌ કોઈ લોકોના સામે છે। સૌથી વધારે વડોદરા, જામનગર અને દ્વારકાની સ્થિતિ કથળેલી અને કફોડી બનેલી છે। ગઈકાલથી ભરૂચમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક ઠેકાણે પાણી ભરાતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભરૂચમાં જે રહેણાંક વિસ્તાર હોય ત્યાં ખેડૂતોનો ખેતી વિસ્તાર હોય કે અન્ય પશુપાલન છે ત્યાં પાણી ભરાયા છે અને સાંસદ મનસુખ વસાવા આ દરેક જગ્યાએ નીકળ્યા છે અને અધિકારીઓને તે કહી રહ્યા છે કે તમે એસી ચેમ્બરમાંથી બહાર નીકળો અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં ઝડપી કામગીરી ચાલુ કરાવો જેથી કરીને આ લોકોને હાલાકી ન ભોગવવી પડે। આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ખૂબ અતિ ભારેથી ભારે વરસાદ પડવાના કારણે રોડ રસ્તાથી માંડીને બધું જ તૂટ્યું છે। ક્યાંક ક્યાંક પૂરના કારણે લોકોના ઘરોમાં સોસાયટીમાં પાણી આવી ગયા છે અને સાથે સાથે તેટલું જ ખેડૂતોને પણ આખા ગુજરાતભરની અંદર નુકસાન થયું છે। ભરૂચ જિલ્લામાં પણ આ ઝઘડિયા તાલુકાના ઇન્દોર વિસ્તાર, પાણેથા વિસ્તાર અને ગોવાલી વિસ્તાર જે નર્મદા કાંઠે આવ્યો છે, ગોવાલી વિસ્તારમાં તો આખા 4 થી 5 ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને કેટલાક રેલવે ટ્રેકની આસપાસ, બુલેટ ટ્રેન કે પછી એક્સપ્રેસવેની આસપાસ પણ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો માલ પાણીમાં આજે છે। આજે ઇન્દોર પાણેથા ગામની મુલાકાતે છે। અહીંયા અઠવાડિયાથી ખેડૂતોના જે ત્રીજો કે ચોથો ક્રોપ કે બીજો ને ત્રીજો ક્રોપ કે એમાં જે કેળો 15-20 દિવસ મહિનાની અંદર કપાવાની હોય એ ભારે વજનના કારણે એક એવી પવનના ભારે વરસાદના કારણે પડી ગઈ છે। તો આજે એની મુલાકાત માટે આવ્યા છે। તંત્રના લોકો હજુ સુધી આવ્યા નથી। મેં એમને ફોનથી વાત કરી કે ભાઈ વરસાદ હોય કે ના હોય પણ તાત્કાલિક આનું સર્વે કરો, કારણ કે એક વખત સર્વે થઈ ગયા પછી ખેડૂતને એ સાફસૂફ કરતા ફાવે। તો જિલ્લાના અને તાલુકાના જે આની સાથે જોડાયેલા અધિકારીઓને મેં અહીંયાથી ફોનથી મેસેજથી જાણ કરી કે તાત્કાલિક સર્વે કરો અને જે પણ સરકારમાંથી જે સહાય મળે છે એ સહાય ઝડપથી એમને ખેડૂતોને મળે એ રીતના રજૂઆત કરી છે। આખા ભરૂચ જિલ્લામાં જ આ પ્રકારના જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને પૂરેપૂરું નુકસાની મળે એના માટે સરકારમાં અમે રજૂઆત કરીશું। મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે। ગુજરાતના ભરૂચથી તે 7મી વખત સાંસદ બન્યા છે અને તે સતત ચર્ચામાં રહેતા હોય છે। તે આદિવાસી નેતા અને આદિવાસી મોટો ચહેરો પણ છે। આદિવાસીના મામલે પણ તે ઘણીવાર સરકારી અધિકારીઓને તતડાવતા વિડીયો પણ તેમના સામે આવ્યા છે। હાલ ભરૂચમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે રાજકીય વોર અને આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે અને બંને નેતાઓ હાલ આજે પૂરની સ્થિતિ ભરૂચમાં ઉદ્ભવી છે તેને લઈને સમગ્ર વિસ્તાર ધમરોડી રહ્યા છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।